નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનુ। વાઘોડિયાના લીમડા ગામ પાસે પારુલ યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓ પર ગ્રામજનોના ટોળાનો હુમલો। વાઘોડિયા પોલીસે ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરી 2 સગીર સહિત 6ની અટકાયત કરી। પારુલ યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓ રજાની મોજ માણવા પહોંચ્યા હતા। જો કે લીમડા ગામ તળાવ પાસે આવેલ ધાર્મિક સ્થાન પર તેઓ સિગરેટ પીતા અને બૂટ ચપ્પલ પહેરીને જતા ગ્રામજનો અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં 4 વિદ્યાર્થીઓ પર ગ્રામજનો તૂટી પડતા 4 પૈકી એક વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જે તમામને પારુલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા। બનાવ અંગે યુનિવર્સિટી મેનેજમેન્ટ દ્વારા ફરિયાદ નોંધાવતા વાઘોડિયા પોલીસે ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરી 6ની અટકાયત કરી હતી, જેમાં 2 સગીરનો સમાવેશ થાય છે। વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલી પારુલ યુનિવર્સિટી વધુ એક વખત તેમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓના કારણે વિવાદમાં જોવા મળી છે। જો કે આ વખતે ગ્રામજનોએ વિદેશી વિદ્યાર્થીઓને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ 14ના રોજ ધૂળેટીનો તહેવાર હોય, રજાની હોવાથી પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 4 વિદ્યાર્થીઓ જો થાઇલેન્ડ, યુકે, મોઝબી અને સાઉથ સુદાનના વિદ્યાર્થીઓ છે, જેઓ એટીએમમાંથી પૈસા ઉપાડી વાઘોડિયા તાલુકામાં આવેલા લીમડા ગામ તળાવ પાસે પહોંચ્યા હતા। જો કે ત્યાં તેઓ તળાવ પાસે આવેલ ધાર્મિક સ્થાન દરગાહ પર સિગરેટ પીતા અને બૂટ ચપ્પલ પહેરીને જતા ગ્રામજનોએ તેઓને અટકાવ્યા હતા, પરંતુ વિદેશી વિદ્યાર્થીઓ હોવાથી તેઓ સ્થાનિક ભાષા સમજી શકે તેમ ન હોય। ગ્રામજનો અને વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં ગ્રામજનોનું ટોળું આ વિદેશી વિદ્યાર્થીઓ પર તૂટી પડ્યું હતું, જેમાં લાકડી, બેટ અને પથ્થર વડે આ વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો, જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર અર્થે પારોલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં 4 પૈકી એક વિદ્યાર્થીને માથા અને કપાળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। બનાવ અંગે યુનિવર્સિટી મેનેજમેન્ટ દ્વારા વાઘોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। જો કે આ વિદેશી વિદ્યાર્થીઓ હોય, પોલીસ પણ દુભાષીય ટ્રાન્સલેટરોની મદદ લેવી પડી હતી। ત્યારબાદ વાઘોડિયા પોલીસે આ 4 વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરનાર ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરી 6 લોકોની અટકાયત કરી હતી, જેમાં 2 સગીરનો પણ સમાવેશ થાય છે। બ્યુરો રિપોર્ટ મુકેશ પરમાર। ગઈકાલે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં પારુલ યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓને માર મારવા બાબતેનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે, જેની વિગત જોતા ધૂળેટીના સાંજના સમયે લીમડા ગામના તળાવ પાસે 4 વિદેશી વિદ્યાર્થીઓ પારુલના ગયેલા હતા અને તેઓએ ચપ્પલ પહેરેલા રાખેલા હતા અને બૂટ સમથિંગ પહેરેલું હતું, અને નજીકમાં દરગાહ હતી, તો એ લોકોને કોઈ બૂટ ચપ્પલ પહેરીને અહીંયા ફરવું નહીં એ બાબતે સ્થાનિક સાથે બોલાચાલી થયેલી હતી, અને એ અનુસંધાને બંને વચ્ચે મારામારી થતાં જે વિદેશી વિદ્યાર્થી છે થાઇલેન્ડના, એને માથાના ભાગે ઈજા થયેલાની વિગત જણાઈ આવેલ છે, અને એ અનુસંધાને રાયોટિંગ વિથ ગુનો દાખલ કરવામાં આવેલો છે, અને એ અનુસંધાને 5 જેટલા માણસોની ધરપકડ કરવામાં આવેલી છે અને 2 જુવેનાઇલ હતા, તેમને નોટિસ આપવામાં આવેલી છે। એટલે હાલ આ રીતે આ ગુનાના કામે 7 જેટલા મારામારી કરનાર ઇસમો આઈડેન્ટિફાઈડ થયેલ છે અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરેલ છે, અને આગળની તપાસ વાઘોડિયા पुलिस द्वारा કરવામાં આવી રહી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें